હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને જો આપણે નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. ન ભેંસ ન વળાવવાની છે, પણ 2-3 દિવસથી પાણી આવ્યું નહીં, તો દોડમ દોડ કરી રહી હતા. તો સાહેબ પાવ આવી ગયા હતા ભેંસનો, એને તડક બોધી હતી, તો અહીંયા 100 કિલો નાખી દીધો હો. તો બીજે 100 બોધી દઈએ ફટાફટ. અને 3-4 દિવસથી પાણી આવ્યું નહીં, એટલે ભેંસને નવરાવી હતી આજે, પણ કોઈ મેળ આવ્યો નહીં. અને ચરવાનું ને એવું બધું છે સાહેબ, એટલે ચરવા માંડી છે ને સાહેબ. જો મેડમ આજે 10 થઈને બેસી ગયા. કાલે આજ જવાનું હતું મારે બહાર, પણ કંઈ કારણોસર પાછું જવાનું નથી ને મહેસાણામાં આઈડી કરાવેલી હતી. તો આજે કુદરતને કરવું ને આજ સવારમાં એમ કાલ સાંજે મને ફોન આવી ગયો હતો, મને કે ટ્રાન્સફર કરાવી તો હાલ પાટણમાં જગ્યા તો પછી અમારે પણ પાટણમાં જરૂર હતી, તો ફટાક કરી ટ્રાન્સફર કરાવી દીધી. પેલી નોકરી કરતે તો આમાં 40% જ પગાર હાલ ચાલુ થશે, પણ પેલી ઝોમેટોમાં તો અમે આટલી ઘડી કરી હતું, કોમ સારું થતું હતું. પણ હવે સ્વિગીમાં ચાલુ કર્યું હોય, તો સ્વિગીમાં આજથી ઓનલાઈન પાટણમાં થઈ ગયું હું. તો આમ જરૂર નથી રાઇડરની, પણ આજ કંઈ કારણોસર ગમે તે હોય તે કારણોસર કાલ રાતે વિચારી લીધું હતું મહેસાણા જવાનું. ને રાતે એક ભાઈબંધનો ફોન આવ્યો મને કે હાલ તાત્કાલિક એક જરૂર તું કહેતો તારું નોમ નોંધાવી દીધું. તો ભાઈબંધને નોમ નોંધાવી દીધું. ને આજે સવારમાં પાછો જે અમારા સ્વિગી સાહેબ હતા એમનો પણ ફોન આવી દીધો, ને એમને પણ આઈડી માગીને ડાયરેક્ટ ટ્રાન્સફર આપી દીધું પાટણનું. તો આજથી પાટણમાં કોમ ચાલુ કરી. બટ નવું છે એટલે કોઈ એવું તારીખ આમ ના થાય, પણ અમુક જસ્ટ કે બહાર ફરવું એના કરતે થઈ જાય. મેડમ રેડલીની આજે માર ખાવા બેઠા લાગે હે. આજ પાણી આયા નહીં ખાતો, પાણી ભર ભર કે થક ગઈ હું, તો યાર ડેટ કઈ તો શાંતિ સાથ પર સાહેબ 20 તારીખથી રેલી પણ ગુસ્સે થઈ ગઈ આપણા ઉપર. આ મકા જુઓ ભેંસ ધીમે ધીમે અમારે. આજ કઈ તારીખ થઈ? આજ 5 તારીખ થઈ છે, તો હવે 4 દાડા ભેંસને છે, તો 10મો મહિનો ઉતરી ને પછી ઉપર જેટલા દાડા લેશે, પણ હજુ મને લાગે છે 20 દિવસ જેવું તો ઓછામાં ઓછા લેશે જ ભેંસ. પછી વેતરું ભેંસ તો કોઈ કીધા જેવું નથી. તો આલી ફેર ભેંસ તો આપણે એકદમ ઓહરી જી છે. मैडम को बोलसो? मैडम कुछ बोलेगी नहीं यहाँ पर, तो यार रेली मुझे मारने के लिए आती है. ઊભા ઊભા કોક વિચારમાં પડી ગયા હે. તો શું વિચારો છો તમે? નાવાનું વિચારો છો? 4 દાડા થયા. 4 દાડા વિશ્વાબેન નાયા થયા હે નહીં વિશુ? વાણી વગર વિશ્વાબેન નાયા નથી, તો અત્યારે પાણી ગરમ કરીને નહીં લો. ગગી રિહાણી હા બાજુ ભૂખ લાગી હોય, પાછો મોટો રોટલો નહીં ખાવો, નેનો રોટલો ખાવો. જેટલી ઘડી કે નેનો રોટલો નહીં બનાવે એટલી ઘડી કે નહીં ખાવું. ને પાછળ કુલિયો કોક કોમ કરતો લાગે. તો જો આજે પાછા ગેસ ઉપર રોટલા થાય અને ચૂલાના રોટલા ચૂલાના જ મજા આવે ને. પણ હમણાંથી ઠંડી ઓછી થવા માટે ચૂલો બંધ કરી દીધો ને હવે ઠંડી પાછી આવી ગઈ છે. હાલ તો કોઈ નક્કી જેવું જ નહીં, શિયાળો હો ઉનાળો હો ચોમાસું હો, કોઈ ગેરંટી વગરનું હો. ને આજે આપણે ફાઇનલી બીજી ઝોમેટોમાં પહેલાં હતો, તો આઈડી બંધ થઈ. તો જુઓ મેડમ રોટલા કરી રહ્યા છે, ને મેડમ ને ગુગલીને મોટું જ કેવું થાય જોઈ શકો. તો જો આપણે હવે ઠંડી કેવી પડે છે, અને આપણે હવે સૂતા હતા ને ઇન્સ્ટામાં બધું જોતા હતા રીલ્સ, પણ અચાનક બંધ થઈ ગયું. કારણ કે શીખર શું થયું, હેક થઈ ગયું શું થયું હોય, તે આપણું ઇન્સ્ટા બંધ થઈ ગયું. કાલે જોઈએ કે કેવું હવે ચાલુ થાય. બંને અમારા ઘરમાં બંને મોબાઈલ હતા, બંનેમાંથી એકદમ લોગ આઉટ થઈ ગઈ છે. ને રીસેટ પાસવર્ડ કરો તો પણ નહીં થતી, કે એમ અમારા બેમાંથી એક આઈડી ખુલતી જ નહીં.
ને અમે લગભગ 3 થી 4 મહિનાથી મહેનત કરી આઈડી ઉપર ને હવે બહુ જ ખોટું લાગે અમારું પાછું જે અમારા સબસ્ક્રાઈબર એમને ખબર છે કે હાલ તો અમારો જેવા હાલ હેડે આ ઇન્સ્ટા અને ફેસબુકમાં થોડોક વિડીયો હેડ છે એની આશાએ અમે બેઠા હતા તો એ પણ અમારે આજ શીખર શું ઇન્સ્ટાગ્રામ બંધ થઈ ગયું અમે 4-5 મહિનાથી લાગત ઇન્સ્ટાગ્રામમાં એકદમ ફૂલ મહેનત કરતા હતા ને 31,200-300 31,500 સમથિંગ હતા આજે અમારી આઈડી શીખર હેક થઈ ગઈ શું થયું કોઈ ખબર પડતી નહીં તો હવે કાલે કોઈક અનુભવીને પૂછીશું ને પછી હવે ખબર પડે તો આજ તો હવે વિડીયોમાં અમારે આવો રહ્યો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો ચેનલમાં અને હવે આપણે ઊંઘવાની તૈયાર થઈ રહી છે તો કુલું બીજો કુલુને ઊંઘ આવતી નહીં અત્યારે તો બધાને હવે બાય બાય અને ગુડ નાઇટ ને જય માતાજી બધાને ને સપોર્ટ કરજો થોડો ઘણો